નમસ્કાર. જરા વિચારો, આકાશમાં ચારે બાજુ રંગબેરંગી પતંગો અને કાનમાં ગૂંજતો પેલો જોરદાર અવાજ, કાય પોછે! બસ આ સાંભળતા જ ખબર પડી જાય કે ઉત્તરાયણ આવી ગઈ છે. પણ ખબર છે, આ તહેવાર ખાલી પતંગ દોરાનો જ નથી. એની પાછળ તો ઘણો ઊંડો અર્થ છુપાયેલો છે. તો ચાલો ને આજે આપણે સાથે મળીને આ રંગીન તહેવારના એ જ રહસ્યને સમજીએ. તો સવાલ એ થાય કે આખરે આ ઉત્તરાયણ છે શું? અને એવું તો શું છે આ તહેવારમાં કે લોકો એને આટલા જોશ અને ઉત્સાહથી ઉજવે છે? બસ આવો આપણે આ બધા જ સવાલોના જવાબ શોધીએ. ચાલો તો સૌથી પહેલાં વાત કરીએ આ તહેવારના મહત્વ વિશે. કારણ કે આ જે પતંગ અને ફિરકી દેખાય છે ને, એની પાછળ એક બહુ મોટો વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક અર્થ પણ છે. તો જુઓ, ઉત્તરાયણ શબ્દને જ સમજીએ. ઉત્તર અને અયન એટલે કે સૂર્યની ઉત્તર દિશા તરફની ગતિ. આ છે ને એક બહુ જ મહત્વની ખગોળીય ઘટના છે. આ જ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે અને એટલે જ આ જે બદલાવ છે એને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એમ કહી શકાય કે આ અંધકાર પર પ્રકાશના વિજયનો સંકેત છે. આપણે બધાએ અનુભવ્યું જ હશે, ખરું ને? દક્ષિણાયન વખતે દિવસો કેવા ટૂંકા થઈ જાય અને રાત લાંબી લાગે. પણ જે બી ઉત્તરાયણ શરૂ થાય, બસ ત્યારથી જ દિવસો ધીમે ધીમે લાંબા થવા માંડે છે અને રાત ટૂંકી. આ કુદરતી બદલાવ છે ને, એ આપણા જીવનમાં પણ જાણે નવી ઊર્જા અને નવો પ્રકાશ લઈને આવે છે. એવું લાગે જાણે પ્રકૃતિ પોતે જ એક નવી શરૂઆત કરી રહી છે. તો પછી સવાલ એ છે કે આપણે આ દિવસને આટલા ધામધૂમથી ઉજવીએ છીએ કેમ? વેલ, એના ઘણા કારણો છે. પહેલું તો આપણે સૂર્યદેવની આ નવી યાત્રાનું સ્વાગત કરીએ છીએ. બીજું, આ શિયાળાની વિદાય અને એક નવી સુંદર ઋતુની શરૂઆતનો ઇશારો છે. અને હા, ખેડૂતો માટે તો આ સોનાનો દિવસ છે, કારણ કે આ સમય છે એમના પાકની લણણીનો. અને આ બધાની ઉપર આ તહેવાર આપણી સંસ્કૃતિ અને આપણી એકતાનો એક જીવંત પ્રતીક છે. અને એક મજાની વાત કહું, આ જે ઉત્સાહ છે ને, એ ખાલી ગુજરાત પૂરતો સીમિત નથી. આખા ભારતમાં આ તહેવાર ઉજવાય છે. બસ નામ અલગ અલગ છે. ક્યાંક એને મકર સંક્રાંતિ કહે છે, તો ક્યાંક પોંગલ, તો ક્યાંક લોહરી. ભલે નામ જુદા હોય, પણ એની પાછળની ભાવના અને ઉજવણીનો આનંદ તો એક જ છે. તો ચાલો હવે જોઈએ કે આ તહેવારને આટલો યાદગાર કેવી રીતે બનાવવામાં આવે છે. લોકો એવું તો શું કરે છે આ દિવસે? અરે, ઉત્તરાયણની વાત થાય અને આ શબ્દ ના આવે એવું બને? કાંઈ પૂછે! આ ખાલી એક બૂમ નથી, આ તો જીતનો નારો છે. એમાં જોશ છે, એક હેલ્ધી કોમ્પિટિશનની ભાવના છે. બસ આ એક જ નારો આખા વાતાવરણમાં જાણે કે નવી જાન ફૂંકી દે છે. તો આ દિવસે લોકો શું શું કરે? સૌથી પહેલાં તો ધાબા પર ચડી જવાનું. પરિવાર અને મિત્રો ભેગા મળીને પતંગ ચગાવે. મ્યુઝિક સિસ્ટમ વાગતી હોય, રમતો રમાતી હોય અને ચારે બાજુ હસી મજાકનો માહોલ હોય. પણ આ બધામાં એક સૌથી સરસ વાત એ છે કે જીવદયાનું પણ એટલું જ ધ્યાન રખાય છે. ઘણા લોકો પક્ષીઓ માટે દાણા અને પાણીની વ્યવસ્થા પણ કરે છે. અને ભાઈ, કોઈ પણ તહેવાર ખાવા પીવા વગર તો અધૂરો જ કહેવાય. ઉત્તરાયણમાં તો ખાસ તલ ગોળના લાડુ અને ચિક્કી ખાવાનો રિવાજ છે. કેમ? કારણ કે એ શિયાળામાં શરીરને ગરમી આપે છે. અને હા, ગુજરાતીઓની શાન ગરમા ગરમ ઊંધિયું અને પૂરી, એના વગર તો ઉત્તરાયણની મજા જ શું છે? ઓકે, તો આટલી બધી મજા અને મસ્તીની વાત કરી, પણ હવે એક બહુ જ ગંભીર અને જરૂરી વાત કરવાની છે. અને એ છે આપણી સેફટી, એટલે કે સલામતી. ચાલો તો ફટાફટ એવા અમુક નિયમો જોઈ લઈએ જે આપણા આનંદને સુરક્ષિત રાખશે. અને આમાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ, પ્લીઝ ચાઇનીઝ માંજાનો ઉપયોગ બિલકુલ જ ન કરતા. આ જે કાચવાળી દોરી છે ને, એ પક્ષીઓ માટે, પ્રાણીઓ માટે અને ઇવન માણસો માટે પણ જીવલેણ છે. એક વાત હંમેશા યાદ રાખીએ કે આપણી મજા કોઈના માટે સજા ન બનવી જોઈએ. આ સિવાય પણ અમુક વાતોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. જેમ કે દોરીથી હાથ ન કપાય એ માટે હાથ પર ટેપ લગાવી લો અથવા ગ્લવ્સ પહેરો. પતંગ પકડવા માટે ધાબા પર કે રસ્તા પર આડેધડ દોડાદોડ ન કરો. અને હા, ઇલેક્ટ્રિકના તારથી તો હંમેશા દૂર જ રહેવું. અને ખાસ કરીને નાના બાળકો જો પતંગ ચગાવતા હોય તો કોઈ મોટાએ એમની સાથે રહેવું જ જોઈએ. તો આ બધી વાતો પછી આ ઉજવણી, પરંપરા અને સાવચેતી, આ બધું આપણને શું શીખવે છે? ચાલો
હવે આ તહેવારના સૌથી ઊંડા સંદેશને સમજીએ. ખરું કહું તો ઉત્તરાયણનો સાચો સાર આ જ છે. એ આપણને શીખવે છે કે મજા કરો, પણ જવાબદારી સાથે. આપણી પરંપરાઓને પણ સાચવીએ અને સાથે સાથે પ્રકૃતિનું પણ ધ્યાન રાખીએ. સેફટી, સ્વચ્છતા અને દરેક જીવ પ્રત્યે કરુણા, આ જ તો આ તહેવારનો સાચો સંદેશ છે. તો છેલ્લે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આવતી ઉત્તરાયણને આપણે બધા માટે, એટલે કે દરેક માણસ, દરેક પક્ષી, દરેક જીવ માટે વધુ સારી અને વધુ સુરક્ષિત કેવી રીતે બનાવી શકીએ? જરા વિચારજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવનારી ઉત્તરાયણ સૌના જીવનમાં ખૂબ બધી ખુશીઓ અને નવી ઉર્જા લઈને આવે એવી દિલથી શુભેચ્છાઓ. આ સરસ મજાની માહિતીનું સંકલન કર્યું છે સંદીપ પ્રજાપતિ, પ્રાથમિક શાળા રાધાવણજ દ્વારા.